સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરે કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ન ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભાવે નિતરતી મુમુક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા તી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો સોણે તને રસની બાંધ શિથિલ થાય જાણી તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તુરી જતા શકલ નાયક દેવરીશે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ન કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો રિંટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો અવચણમ નમો લોયે શવસાવણમ તત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલીપંતો ધર્મો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલીપંતો ધર્મો લોગોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલીપંતો ધર્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણો સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારમાં 76 નંબરથી 79 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે સમજી રહ્યા છીએ. સંક્ષેપમાં એનો સ્વાધ્યાય પહેલા થઈ ગયો, વિસ્તારથી થોડું જોઈએ છીએ. તો પહેલા 76 નંબરનું હરિગીત જયંતિભાઈ. આની અંદર ગઈકાલે છેલ્લે આપણે જોયું હતું કે તે રૂપે પરિણમતું, તે રૂપે ઉપજતું થકું, એટલે કે જીવ અનાદિકાળથી એવું માનતો આવે છે કે હું પરદ્રવ્યની પર્યાયને કરું છું, હું એનો કરતા છું. શરીરની વાત આવે તો કે શરીરની પર્યાય આત્મા કરે એવું લાગે એને. કોને? આપણી જ વાત ચાલે. અજ્ઞાન દશામાં આપણે આ જ વસ્તુ કરી રહ્યા છીએ. શરીરને સાચવવું, શરીરની સાર સંભાળ કરવી,
પ્રશ્ન એ પણ થાય, જ્ઞાની પણ કરતા દેખાય છે, પરંતુ તે કરતા દેખાય છે, પરંતુ એની દ્રષ્ટિમાં ને આપણી દ્રષ્ટિમાં ફરક છે. પકડમાં ફરક છે. જેવી રીતે બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, બંને વચ્ચે ફરક છે. તેવી રીતે બંનેની અભિપ્રાયમાં માન્યતામાં ફરક છે. તે તેનો કરતા થતો નથી, તે તેનો માલિક થતો નથી, જ્ઞાની જીવ, ધર્મી જીવ. આપણે શું કરીએ કે એના કરતા બની બેસી છે. તો દરેક દ્રવ્ય પોતાની વર્તમાન પર્યાયથી યુક્ત છે, તો આપણે એની પર્યાયને ફેરવા જઈએ તો એ તો એની પર્યાય એની રીતે સ્વયં પરિણમન કરે છે. તો પછી કેવી રીતે શક્ય છે? તો એ અજ્ઞાન દશામાં આપણને શું લાગે છે કે શરીરની પર્યાય આત્મા કરે. તો આ તો સ્થૂળ વસ્તુ થઈ, કેમ કે તેના પ્રદેશો આપણા પ્રદેશોથી તદ્દન ભિન્ન છે. તો એ તીવ્ર વ્રજ્ર મિથ્યાત્વ કીધું. શરીરનો પર્યાય, શરીરની પર્યાયનો આત્મા કરતા થાય, ભોજન આદિની ક્રિયાનો આત્મા કરતા થાય. વસ્તુ વિજ્ઞાન સારમાં બધું આપેલું છે. તો આત્મા છે માટે બોલાય છે. હવે જો મળતું હોય તો ક્યાં ભાષા નીકળે છે? તો અહીં એમ કે છે શાસ્ત્ર કે આત્મા પણ નથી બોલતો, શરીર પણ નથી બોલતું, તો કે જડની પર્યાય બોલે, તો કે એ ભાષા વર્ગણાનું કાર્ય છે. આપણા આત્માની અંદર થોડા રજકણ પેઠા છે. અંદર હોય તો ખાણમાં નીકળે, ખાણમાંથી નીકળે એટલે કે કૂવામાં હોય તો હવેડામાંથી આવે. તો કે જે જીવ એમ માને કે શરીરની પર્યાયનું કાર્ય તે મારું છે, હું મારા શરીરને મેન્ટેન કરું છું, હું ડાયટિંગ કરું છું, હું આટલું રોજ મોર્નિંગ વોક કરું, ઇવનિંગ વોક કરું, માટે મારું શરીર સારું રહે, તંદુરસ્ત રહેશે, નિરોગી રહેશે. તો કે એ તું એવું જે માનેશ ને એ તીવ્ર વજ્ર મિથ્યાત્વ કહેવામાં આવ્યું. શરીરની પર્યાયનું કાર્ય તે માન્યું, વાણીની પર્યાયનું કે હું સારું સમજાવી શકું છું, મારી ભાષા સારી, મારા વચનો મૃદુ, કઠોર નહીં. તો આ બધું જે માનનાર છે તે વજ્ર મિથ્યા દ્રષ્ટિ છે. તો કે પૂતગલ દ્રવ્ય વડે કરવામાં આવતા પૂતગલ પરિણામને, પૂતગલ દ્રવ્ય વડે કરવામાં આવતા પૂતગલ પરિણામ, પૂતગલ પરિણામમાં શું લીધું? રાગ લીધો, રાગદ્વેષ આદિ વિકાર પરિણામ લીધા, શરીરની અવસ્થાને લીધી, કર્મની અવસ્થાને લીધી, વાણીની અવસ્થાને લીધી. આ બધા પૂતગલ પરિણામ. બીજી રીતે જુઓ તો પોતાના નિજ સ્વભાવમાં એના આશ્રયે ઉત્પન્ન થતા નિર્મળ પરિણમન સિવાયના બાકી બધા પરિણામને પૂતગલના પરિણામ કહેવામાં આવે. તો એ પૂતગલ દ્રવ્ય વડે કરવામાં આવતા, તો કે એમાં પૂતગલ દ્રવ્ય વડે કરવામાં આવતા પૂતગલ દ્રવ્ય એનો કર્તા થયો, એ પૂતગલ પરિણામ એનું કાર્ય થયું. તો એ કાર્યને જ્ઞાની જાણતો હોવા છતાં, એને જ્ઞાની જાણે છે, એને જાણતો હોવા છતાં એને વ્યવહારથી જાણે છે, પણ વ્યવહારથી જાણે છે. વ્યવહારથી જાણે છે એટલે કે તેની અંદર તન્મય થઈને જાણતો નથી. પરને જાણે છે પણ વ્યવહારથી, તન્મય થઈને નહીં. આપણે આપેલા પણ આવી ગયું સ્વપર પ્રકાશકમાં કે ખરેખર પરને આપણે જાણી શકતા નથી, પણ એ કઈ અપેક્ષાએ? પર તો જણાઈ રહ્યું છે. તો કે પરને જાણી શકતા નથી, તે કઈ અપેક્ષાએ કીધું કે તેમાં તન્મય થઈને જાણતા નથી. કેમ કે જાણવું હંમેશા વેદનપૂર્વક હોય અને વેદન હંમેશા તન્મયપૂર્વક. તો આપણે એમાં તન્મય થઈને જાણતા નથી, એને વ્યવહારથી જાણે એમ કહેવાય. માટે કહે છે કેવરી લોકાલોકને જાણે છે એ અસદભૂત વ્યવહારનું કથન છે. આપણે એના પ્રભેદમાં નથી જતા, પણ કેવરી લોકાલોકને જાણે છે તે અસદભૂત વ્યવહારનું કથન છે. તો ધર્મી જીવ જે છે, જ્ઞાની જીવ છે, એ રાગ અને પૂતગલની પર્યાયને એકરૂપ થઈને જાણતો નથી, એમાં તન્મય થઈને જાણતો નથી. એકરૂપ થઈને જાણે તો એક થઈ જાય. જો એકરૂપ થઈને જાણે તો વિભાવમાં જો રક્ત થઈ જાય તો એક થઈ જાય, એટલે કે એકરૂપ થઈને જાણે તો ખરેખર ધર્મી જીવ તો એનાથી પૃથક થઈ ગયો ભેદ જ્ઞાનના બરે. તો રાગ અને શરીરની અવસ્થાથી ભગવાન આત્મા દ્રષ્ટિમાં પૃથક થઈ ગયો છે. દ્રષ્ટિમાં પૃથક જ છે, પરંતુ દ્રષ્ટિમાં પૃથક નહોતો, એ દ્રષ્ટિમાં પૃથક થઈ ગયો છે. તો પૃથક જો થઈ ગયો છે કોને? જ્ઞાનીને. તો પૃથક ચીજને પોતાનામાં રહીને, પોતાના સ્વચતુષ્યમાં રહીને
એ સંબંધીને જ્ઞાની જાણતો થકો. કોને? રાગને, વિકારને, શરીરની અવસ્થાને, કર્મની અવસ્થાને આદિને જાણતો થકો. કોણ? જ્ઞાની. તો એને 11મી ગાથામાં 12મી ગાથામાં શું આવ્યું કે એને જાણેલો, તે કાર્ય તેને જાણેલો પ્રયોજવાન કીધો. કોને? વ્યવહારને. ખરેખર જો તો સમયસાર 1 થી 12 ગાથાની અંદર જ આખો સમયસારનો નિચોડ છે. પછી આગળ એ જે છે બધો તેનો વિસ્તાર છે. જીવના અસ્તિત્વમાં જે છે એ એનો કરતા થયો, અસ્તિત્વમાં નથી એનો કરતા કેવી રીતે થાય? તો જીવના અસ્તિત્વમાં રાગ દ્વેષ આદિ વિકાર તો છે નહીં, તો એનો કરતા કેવી રીતે થાય? તો જીવના અસ્તિત્વમાં શું છે? નિર્મળ પરિણામ, એનો એ કરતા છે, શુદ્ધ પર્યાયનું. અહીં પણ કઈ અપેક્ષાએ નિર્મળ પર્યાયનો કરતા બીજું દ્રવ્ય નથી, તે અપેક્ષાએ એ વાત કહેવામાં આવી. વાસ્તવમાં પર્યાયનો કરતા, જે પર્યાય ઉત્પન્ન થઈ તે પર્યાયનો કરતા, તે સમયની વર્તમાન પર્યાયનો કરતા તે જ છે. પૂર્વની પર્યાય પણ એનો કરતા નથી. એ પર્યાય જે ગુણની છે તે ગુણ પણ તેનો કરતા નથી, અને એ ગુણને ઢળનાર ગુણી જે છે એનો પણ એ કરતા, એ પણ એનો કરતા નથી. ત્યાં પર્યાયની સ્વતંત્રતાની વાત છે. તો જે ધર્મી જીવ છે, જ્ઞાની જીવ છે, તે પોતાની આત્માની વર્તમાન દશાવાનમાં એકત્વ કર્યું છે. સ્વભાવને સ્વભાવવાનમાં એકત્વ કર્યું છે. એવો ધર્મી જીવ, એટલે કે ધર્મની ક્રિયાને કરનારો. તો ધર્મ ક્રિયા કઈ? તો જાણો, દેખો, શ્રદ્ધો, એ ધર્મ ક્રિયા. એ જ્ઞાની જીવ પોતાના સ્વભાવમાં એકત્વ કર્યું છે. એ ધર્મ ક્રિયા, એ ધર્મની ક્રિયાને કરનારો છે. એ પોતાના સ્વભાવને જાણે છે, દેખે છે, શ્રદ્ધે છે. તો એ જ્ઞાની જાણતો હોવા છતાં, તો કે જાણે છે એટલો સંબંધ છે કે નહીં? તો કે હા છે, એટલે જ કહી. તેથી હોવા છતાં, એ જાણતો હોવા છતાં જે પ્રકારના પૂતગલ પરિણામ થાય જ્ઞાનીને, ધર્મીને, એનો સ્વતંત્ર કરતા થઈને, કોણ? પૂતગલ સ્વતંત્ર કરતા થઈને, સ્વયં અંતવ્યાપક થઈને, આદિ મધ્ય અંતમાં એ રાગમાં પ્રસરનાર છે. કોણ? પૂતગલ. એ કર્તાનું કાર્ય, એ પૂતગલ કરતા એનું કાર્ય જ્ઞાની જાણતો હોવા છતાં તે તેનો કરતા થતો નથી. તે બે વચ્ચે કરતા કર્મ સંબંધ નથી. ગાથાનો નિચોડ તો આ છે. તો એનું એક્ઝામ્પલ પણ લીધું. જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, કુંભારની પર્યાય ઘડામાં અંતર્વ્યાપક નથી થતી. માટી સ્વયં પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, ઘડાને કરનાર માટી છે, ઘડાને કરનાર કુંભાર નથી. તો આ સમજવું કે બોલવું આપણને એમ લાગે બહારના સમાજને તો આ સહન ન થાય. કુંભાર જ ઘડો બનાવે ને, થોડો દરજી ઘડો બનાવે, સોની થોડો ઘડો બનાવે. દરજી કપડા સીવે તો કે નહીં, કડીઓ મકાન બનાવે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ઘણી વાર આવે છે. એમાં પૂજ્ય રામજીભાઈનું પણ એક્ઝામ્પલ આપે વારંવાર. રામજીભાઈ પ્રમુખ હતા, તો કે રામજી બાપાએ ધ્યાન રાખે એનો અર્થ એમ નથી કે એમણે મંદિર બનાવ્યું. એને તો વાત જવા દો રામજી બાપાની, પરંતુ કડિયાએ પણ મકાન નથી બનાવ્યું. તો એ સમયે ઈંટ, માટી, પથ્થર આદિ જે પૂતગલ, એ પણ પૂતગલ પરમાણુનો સ્કંદ છે. એની અંદર રહેલા પૂતગલ પરમાણુની ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની એ સમયે લાયકાત હતી. ત્યારે ધર્માસ્થી કાંઈ નિમિત્ત હતું, એની યોગ્યતાથી બન્યું છે. ત્યારે કડીઓ જે છે તે નિમિત્ત છે. બાકી કડિયાથી મકાન બન્યું નથી, તેમ કુંભારથી પણ ઘડો બન્યો નથી. તો ઘડાને કરનાર કુંભાર નથી. કુંભાર હોય, જો કુંભારથી ઘડો થતો હોય તો ઘણા એમ કે લો કુંભાર એમને એમ થોડો ઘડો બને, માટી તો પડી તો એમને બનવો જોઈએ ને માટીથી. એમ નથી. એ સમયે માટીના પરમાણુની પરિણમવાની લાયકાત નહોતી, માટે ઘડો ન બન્યો. જો કુંભારથી ઘડો બનતો હોય તો કુંભાર પણ હોય, અને અમે રેતી મૂકી લો તો બનાવે ઘડો? નહીં બને. કુંભાર પણ હોય, માટી પણ હોય, તો પણ ઘડો નહીં બને. એરણ, ચાક આદિ જોઈ નિમિત્ત રૂપે. એ પણ હોય, એની ઈચ્છા ન હોય તો ન બને કુંભારની. હવે એની ઈચ્છા પણ હોય, કુંભાર પણ હોય, એરણ પણ હોય, ચાક પણ હોય, માટી પણ હોય, છતાં ઘડો બનતા બનતા તૂટે. કે એ સમયે માટીના પરમાણુની ઘડો થવાની લાયકાત નહોતી.
એનો અર્થ શું થયો? માટી પોતે જ કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ છે. તો ઘડાને કરનાર કુંભાર નથી. ઘડાને કરનાર કોણ છે? માટી છે. કુંભારની એ પર્યાય નથી, એ માટીની પર્યાય છે. ઘડાની એ માટીની પર્યાય છે ઘડો. જે માટી પોતે ઘડામાં, ઘડાની વર્તમાન દશામાં અંતવ્યાપક થઈને સ્વયં માટી ઘડામાં પ્રસરીને પર્યાય રૂપ થાય છે. માટી પોતે સ્વયં ઘડામાં પ્રસરીને પર્યાય રૂપ થાય છે એની આદિ મધ્ય અંતમાં. ઘડાની પર્યાયમાં માટી આદિમાં પણ છે, મધ્યમાં પણ છે અને અંતમાં પણ છે. એમ કુંભાર આદિમાં નથી, કુંભાર મધ્યમાં નથી, કુંભાર અંતમાં પણ નથી. તો કે પ્રશ્ન થાય, કુંભારે આમ હાથ ફેરવો ને, આમ ઘડાઓ બનતો હોય તો એમને જો હાથ ફેરવતો હોય તો માટીની પર્યાય, માટીની ઘડાની પર્યાય કુંભારે હાથ આમ ફેરવો માટે થઈ એમ નથી. લોકોને તકલીફ પડે સમજવામાં. તો કે ઘડાનો આકાર તો બનાવે ને કુંભાર. તો કે આકાર થાય છે ત્યારે તો એમાં કુંભારની આંગળી શરૂઆતમાં તો હોય ને આદિમાં. તો કે નહીં, તો પણ નહીં. એ ભલે રૂપાંતર માટીથી થાય, તમે એમ કહો ભલે એ રૂપાંતર માટીથી થાય, પણ એની આકૃતિની પર્યાયમાં તો કુંભારનો હાથ ફરતો હોય ને, એ તે આદિમાં હોય ને. કુંભારની આંગળી આદિમાં હોય ને. તો કે નહીં. તો અહીં કે છે માટી પોતે ઘડામાં સ્વયં અંતવ્યાપક થઈને, કુંભારના હાથથી આમ શરૂઆત થઈ એટલે ઘડાની પર્યાય થઈ એમ નથી. ઘડામાં માટી સ્વયં અંતવ્યાપક આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને તે ગ્રહે છે. ત્રણ વસ્તુ આવી ને, પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય. તો ઘડાને ગ્રહે છે. માટી પ્રાપ્ય થયું, માટીનું એ પ્રાપ્ય થયું. તો પ્રાપ્ય નામ એ સમયે ઘડાની પર્યાય સ્વયં વ્યાપીને, વ્યાપકનું વ્યાપ્ય, માટી વ્યાપક એનું એ વ્યાપ્ય થાય છે. એ સમયે ઘડાની પર્યાય સ્વયં વ્યાપીને, એટલે કે માટીની પર્યાય સ્વયં વ્યાપીને માટીનું વ્યાપક થાય છે, વ્યાપકનું વ્યાપ્ય થાય છે. એ વ્યાપક વડે સ્વયં વ્યાપતો હોવાથી તે એનું કાર્ય થયું. ઘડો એનું કાર્ય થયું માટીનું. એ વ્યાપક વડે સ્વયં વ્યાપતો હોવાથી તે કર્મ છે, કાર્ય છે. તો સ્વયં પર્યાય વ્યાપ્ય છે. સ્વયં પર્યાય તે સમયની અવસ્થા, વર્તમાન દશા એ વ્યાપ્ય છે. માટી જે છે તે ઘડાની મધ્યમાં, આદિમાં, અંતમાં દરેકમાં છે. પણ કુંભાર આદિમાં છે નહીં, કુંભાર અંતમાં નથી, મધ્યમાં નથી. માટે કુંભાર ઘડો બનાવતો નથી, કુંભાર ઘડાનો કરતા નથી. તો ધર્મી જીવ જે આત્મા જેને પ્રાપ્ત કર્યો, પર્યાયમાં જેને પ્રગટ કર્યો છે, જે ધર્મરૂપ થયો છે, એવો જે ધર્મી છે, કે જે આત્મા આનંદ અને ઘન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, કે જેને પુણ્ય પાપના રાગથી ભિન્ન દ્રષ્ટિનુંમાં અનુભવ થયો છે, પુણ્ય પાપના રાગ દ્વેષ આદિથી ભિન્ન દ્રષ્ટિનો અનુભવ થયો છે, એને જેને ધર્મી કીધો છે, કે જેને આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપી પોતાનો જે ભગવાન આત્મા છે, એને શોભ અશોભ રાગ અને કર્મથી ભિન્ન પોતાના ચૈતન્ય સ્વરૂપ પર દ્રષ્ટિ કરી, સ્વ સન્મુખ દ્રષ્ટિ કરી, તો એ અંતરમાં જ્ઞાન થયું છે પોતાના સ્વભાવનું. પોતાના સ્વભાવની પ્રતીતિ થઈ, શ્રદ્ધા થઈ છે. પોતાના સ્વભાવને આશ્રય એની શાંતિ પ્રગટ થઈ છે. એને ધર્મી કહેવામાં આવ્યો. અને એને ધર્મીનો ધર્મ કહેવામાં આવ્યો. ધર્મ એ દશાને કહેવામાં આવ્યું, વિતરાગ દશાને. તો કે ધર્મી કોને? કે જેને સ્વભાવ પર દ્રષ્ટિ કરી છે અને સ્વભાવની પ્રાપ્તિ કરી છે, વિતરાગ દશા પ્રગટ કરી છે. અંતરમાં જે અનાદિકાળથી આપણને રાગમાં એકત્વ બુદ્ધિ હતી, વિભાવમાં રક્તપણું હતું, તો એ અધર્મ છે, અજ્ઞાની છે. આપણી વાત છે. અધર્મી કીધો. અધર્મી એટલે ધર્મ પ્રગટ નથી કર્યો, તેને અધર્મી કહેવામાં આવ્યો. તો એવો અધર્મી આપણે અનાદિકાળથી
થઈ રહ્યા છે સ્વભાવના બેભાનપણાને કારણે. તો કે અનાદિકાળથી એકત્વ બુદ્ધિ છે. શેમાં? વિભાવમાં, રાગ દ્વેષ આદિ વિકારમાં. તો એ અજ્ઞાની છે, અધર્મ છે એટલે કે અધર્મી છે. એ રાગથી એકત્વ બુદ્ધિ એટલે કે રાગથી જે એકત્વ બુદ્ધિ એટલે કે જે પર્યાય બુદ્ધિ હતી, જે અંશ બુદ્ધિ હતી, એ છોડીને પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરીને પોતાના આત્મામાં એટલે કે સ્વભાવની એકતા કરી એટલે કે સ્વભાવમાં રક્તપણું કર્યું. રાગથી પૃથકતા એટલે કે વિભાવથી વિરક્તપણું અને સ્વભાવથી રક્તપણું, એવો અંતરમાં અનુભવ થયો. તો કે અંદર નિશ્ચય રત્નત્રય એટલે કે એના ત્રણેય અંશ અનુભવમાં આવે છે. આમ જો તો અનંત અનંત ગુણોનું ત્યાં વેદન થાય છે, સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. પરંતુ અહીં મુખ્યત્વે નિશ્ચય રત્નત્રયની એ ત્રણેય અંશ અનુભવમાં આવે છે. એને જ્ઞાની કીધો, એને ધર્મી કીધો. તો ધર્મી જે છે તે પૂતગલ કર્મ જે સ્વતંત્ર જડ પૂતગલ છે, એ પૂતગલ પરિણામનો સ્વતંત્ર કરતા થઈને એટલે કે કોની ધર્મીને પણ એને પણ આ જ રીતે છે અને અધર્મીને પણ આ રીતે, પરંતુ એ માને છે કે મેં વિકાર કર્યો, મેં રાગ કર્યો, મેં દ્વેષ કર્યો, મેં શરીરની ક્રિયા કરી, મેં ભાષાઓની એટલે કે મેં વાણી આમ કરી. ખરેખર એમ નથી. તો કે જે પૂતગલ કર્મ જે સ્વતંત્ર જડ પૂતગલ છે એ સ્વતંત્ર કરતા થઈને એનો જે વર્તમાન વિકારના જે પરિણામ, જેને પૂતગલના પરિણામ કીધા, દેહની અવસ્થા હોય, કર્મની અવસ્થા હોય કે રાગદ્વેષ આદિ વિકારના પરિણામ હોય, એ બધી અવસ્થાને પૂતગલ પ્રાપ્ય એટલે કે તે સમયે ગ્રહે છે. પૂતગલ દ્રવ્ય તે સમયે એને ગ્રહે છે એટલે કે એને પ્રાપ્ય કીધું. એ સમયે તે રૂપે પરિણમે છે. તે સમયે તે રૂપે પરિણમે છે એટલે તેને વિકાર્ય કીધું. અને તે સમયે તે રૂપે ઉપજે છે તેને નિવર્ત્ય કીધું. કોણ? પૂતગલ. આવા પૂતગલ પરિણામને જાણતો હોવા છતાં કોણ? જ્ઞાની. એ પુણ્ય પાપના ભાવ, શરીર આદિની અવસ્થા, એ બધા પૂતગલના પરિણામ છે. એને જ્ઞાની જાણતો હોવા છતાં એટલે કે ધર્મી જીવ એને જાણે છે. કઈ રીતે? કે મારા સ્વરૂપમાં રાગદ્વેષ આદિનો અભાવ છે, મારા સ્વચતુષ્યમાં એનો અભાવ છે. મારા સ્વચતુષ્યમાં તો મારા સ્વરૂપમાં રાગદ્વેષ આદિનો અભાવ છે અને મારા સ્વરૂપની અંદર એનો અભાવ છે. તો શેનો સદભાવ છે? કે શ્રદ્ધા, શાંતિ, પ્રભુતા, વિભુતા આદિનો સદભાવ છે. એમ પોતાને જાણતો. તો કે પૂતગલ પરિણામ જે સાથે છે એ સમયે પોતાને જાણતો, સ્વને જાણતો, એ સમયે પૂતગલ પરિણામ એ જે સાથે છે, જે સમયે જે ત્યાં દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ જે થયા એ બધા પૂતગલના છે. એ આત્માને નહીં, એ આત્માના નથી. એમ જ્ઞાની જાણતો હોવા છતાં તે બંને વચ્ચે જ્ઞાની ધર્મી જીવને એની અને પૂતગલના પરિણામને એટલે કે શુભ અશુભ ભાવને, રાગદ્વેષ આદિના પરિણામને, શરીર આદિની અવસ્થાને, કર્મ આદિની અવસ્થાને સાથે એને કરતા કર્મ સંબંધ નથી. જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં ઘડાને તે ગ્રહે છે એટલે કે પ્રાપ્ય. ઘડાની અવસ્થા તે જ સમયે માટીમાં જે થવાની હતી એને પ્રાપ્ત કરી એટલે કે પ્રાપ્ય. એ ઘડા રૂપે પરિણમી એટલે કે વિકાર્ય. અને માટી ઘડા રૂપે તે રૂપે ઉપજી એટલે કે તે નિવર્ત્ય. માટે ગ્રહે છે પ્રાપ્ય, પરિણમે છે તે વિકાર્ય અને તે રૂપે ઉપજે છે તે નિવર્ત્ય. એમ જ્ઞાની ધર્મી જીવ પોતાના અસ્તિત્વમાં. હવે જ્ઞાની જીવનું પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય શું? આ રાગ દ્વેષ આદિ વિકાર, શરીર આદિની અવસ્થા, કર્મ આદિની અવસ્થા, એ બધાને પૂતગલનું કાર્ય, એ પૂતગલને એનો કરતા કહેવામાં આવ્યો. એનું પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય થયું. તો જ્ઞાનીનું શું? ધર્મી જીવનું શું? તો કે પોતાના અસ્તિત્વમાં જેનો સદભાવ છે, તો કે પોતાનું જે શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય, એના અંદર રહેલા અનંત અનંત ગુણો કે જે પણ ત્રિકાર શુદ્ધ છે, અને જે નિર્મળ પર્યાય પોતાના અસ્તિત્વમાં છે, એમ જાણનાર, માનનાર, અનુભવનાર, એને આપણે ધર્મી જીવ કીધો.
જે માટી ઘડાને ગ્રહે છે એ જ સમયે એટલે કે એને પ્રાપ્ત કરે, એટલે કે પ્રાપ્ય કીધું, પરિણમે છે, ઉપજે છે. તેમ જ્ઞાની, કોને જ્ઞાની કીધું? કે જે પોતાની શુદ્ધ નિર્મલ જે પર્યાય છે, પોતાના અસ્તિત્વમાં છે એમ જાણનાર, માનનાર, અનુભવનાર એવો જે ધર્મી જ્ઞાની જીવ એ પોતે બાહ્ય સ્થિત એટલે કે બહારમાં રહેલા અપદ્રવ્યના પરિણામમાં જે રાગ દ્વેષ આદિ થયા, પુણ્ય પાપના શુભાશુભ ભાવ આદિ, દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે વિકલ્પ છે તે બધા આત્માથી એટલે સ્વયંથી કેવા છે? બાહ્ય સ્થિત છે. તો આત્મા પોતે એ બાહ્ય સ્થિત રાગ દ્વેષ આદિ બધી જે વાત એવી એને તે ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, તે રૂપે ઉપજતો નથી. તો કે જેમ માટી ઘડાને ગ્રહે છે, તો કે એ જ સમયની પર્યાયને માટી પ્રાપ્ત કરે છે, એમ ધર્મી પોતે બાહ્ય સ્થિત દયાદાન વ્રત તપ ભક્તિ પૂજા આદિનો ભાવ, શુભ ભાવ, શરીર આદિની અવસ્થા, વાણી આદિની અવસ્થા એ બધાને બાહ્ય સ્થિતમાં નાખ્યું. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી, પોતાના અસ્તિત્વમાં નથી, પોતાના સ્વચતુષ્યમાં નથી, પરંતુ કેવું કીધું? બાહ્ય સ્થિત. એવા બાહ્ય સ્થિત અપદ્રવ્યના પરિણામમાં એટલે કે પદ્રવ્યના ભાવમાં શુભ અશુભ રાગ, દેહની અવસ્થા, કર્મની અવસ્થા, વાણીની અવસ્થા એ બધા આત્માથી કેવા છે? બાહ્ય સ્થિત છે. પછી તે જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, અજ્ઞાનીને છે તો બાહ્ય સ્થિત, પણ એ માને છે કે પોતામાં, બસ આટલો ફરક છે. જ્ઞાનીનો માનવામાં પણ નથી, એના અભિપ્રાયમાં પણ નથી, એ એને બાહ્ય સ્થિત છે. આ બધી વસ્તુ રાગ દ્વેષ આદિ વિકાર, કર્મની અવસ્થા, શરીરની અવસ્થા, ભાષાની અવસ્થા અજ્ઞાનીને પણ બાહ્ય સ્થિત છે, પણ માની છીએ શું આપણે? કે પોતાનામાં છે. તો પૂજન પાઠ આદિના તો કે હા એ બધા કેવા છે? બાહ્ય સ્થિત છે. એ પૂજન પાઠના ભાવ, જિનેન્દ્ર ભગવાનની પૂજા, જિનેન્દ્ર ભગવાનના દર્શન, જિનેન્દ્ર ભગવાનનો અભિષેક જે નિજ કર્તવ્ય છે હોવું જોઈએ, પરંતુ છે એ બધા બાહ્ય સ્થિત. એ બધા પૂતગલના પરિણામ કીધા, એ બધાને પૂતગલના પરિણામ કીધા. એમાં આદિ મધ્ય અંતમાં પૂતગલ સ્વયં અંતવ્યાપક થઈને પ્રસરે છે. આત્મા એનો કરતા નથી. માટે મેં પૂજા કરી, મેં અભિષેક કર્યો, મેં અત્યારે સ્વાધ્યાય કર્યો, એવું જો અંદર હમપણું થયું તો તું કેવો કીધો આગળ? મિથ્યા દ્રષ્ટિ, વજ્ર મિથ્યા દ્રષ્ટિ કીધો. શાસ્ત્રમાં છે કથન. એનો અર્થ એવો નથી કે આ ન કરવું જોઈએ, કરવું જ જોઈએ, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ આ સમયે આમાં થવાનો એનો કરતા હું નથી. બસ આવું ભેદ જ્ઞાન કરવાનું ડગલે ને પગલે. તો આ પૂજન પાઠનના, પરંતુ જો કોઈ માણસ પહેલું સીધું આ સમજે તો એ નાસ્તિક બની જાય. તો સ્વચ્છંદી બનવા માટે નથી વાત. ભૂમિકા અનુસાર આ બધું હોવું જોઈએ, પરંતુ તે ધર્મ નથી, એને અધર્મ કહેવામાં આવ્યો ને એને પાડનારને અધર્મી કહેવામાં આવ્યો. અધર્મી એટલે ઓલો અધર્મી નહીં, જે હિંસા આદિ કરે એ અધર્મી નહીં, કે ધર્મ પ્રગટ નથી કર્યો એ બધા અધર્મી, એટલે કે આપણી વાત છે. તો એ પૂજન પાઠના ભાવ બધા પૂતગલના પરિણામ ધર્મીથી કેવા છે? બાહ્ય છે, બાહ્ય સ્થિત છે. તો પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિમાં રાગ દ્વેષ આદિના ધર્મી જીવ પોતાની શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિમાં એટલે કે જેને પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ છે તેવા જીવને રાગ દ્વેષ આદિના અભાવરૂપ પરિણમન કરે છે. તે એ અપેક્ષાએ રાગ દ્વેષ આદિ જે થયા એ પૂતગલના પરિણામ કરીને એ રૂપે ધર્મી પરિણમતો નથી. એ અપેક્ષાથી તે બાહ્ય સ્થિત કહેવામાં આવ્યું છે. એને એ અપેક્ષાએ રાગ દ્વેષ આદિ થયા, રાગાદેશ આદિના અભાવરૂપ પરિણમન કરે છે. એ અપેક્ષાએ રાગ દ્વેષ આદિને પૂતગલ પરિણામ કીધા, જેને બાહ્ય સ્થિત કીધા, તે રૂપે ધર્મી પરિણમતો નથી, તેને ગ્રહતો નથી, તે રૂપે ઉપજતો નથી. આમાં ક્યાંય પૂતગલનું જોડ તો આવ્યું નથી. તો સંતોએ ખરેખર જો તો વસ્તુ સ્વરૂપનો નિચોડ આપી દીધો છે જ્ઞાની જીવે. માટે જો ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે, પ્રસિદ્ધિ કરી છે. પોતાનો જે ભગવાન આત્મા છે, આનંદથી ભરેલો પ્રભુ,
એની જેને દ્રષ્ટિ થઈ, અંતરમાં સ્વસન્મુખ જેને દ્રષ્ટિ થઈ, એને પુણ્ય પાપ આદિનો શુભાશુભ આદિનો ભાવ, રાગ દ્વેષ આદિ વિકાર ભાવ, એ દેહાદિની અવસ્થા, કર્મની અવસ્થા, શરીરની અવસ્થા, એ બધાથી અભાવરૂપ પરિણમન થયું. કોને? કે જેને સ્વસન્મુખ દ્રષ્ટિ થઈ. તો અહીં કઈ પૂતગલના જોરની તો વાત નથી, અહીં તો આત્માના જોરની વાત છે. જેને સ્વભાવ, દ્રવ્ય સ્વભાવનું જેને જોર છે, જેને તે તરફની દ્રષ્ટિ છે, જેને એ તરફનો અડગ પુરુષાર્થ છે, એવા જીવની વાત છે. અહીં આત્માના જોરની વાત છે. આત્માનું એટલું જોર છે કે પૂતગલના નિમિત્તથી થયેલો રાગ, આત્માનું એટલું પોતાના સ્વભાવ તરફનું એટલું જોર છે કે પૂતગલના નિમિત્તથી થયેલો રાગ એ રૂપે નથી થતો. આત્મા એ રૂપે એટલે એને ગ્રહતો નથી, તે રૂપે ઉપજતો નથી, તે રૂપે પરિણમતો નથી. પોતાના શુદ્ધ સ્વરૂપે થાય, નિર્મલ પરિણમન રૂપે વાત છે. એટલે અહીંયા આત્માનું જોર કીધું, આત્માનું બળ કીધું, એને જ પુરુષાર્થ કીધો. પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપર એને દ્રષ્ટિ થઈ છે, તેમાં શક્તિની એવી તાકાત છે કે રાગ દ્વેષ આદિ, વિકલ્પ આદિ, વાણી આદિની અવસ્થા, દેહ આદિની અવસ્થા, એનાથી ભિન્ન પોતાના સ્વરૂપની મોજૂદગીની અનુભવમાં, પોતાના સ્વરૂપના અસ્તિત્વ, પોતાના સ્વરૂપની મોજૂદગી એને અનુભવમાં લીધી. એ પોતાનું જોર છે, પોતાની શક્તિ છે. પરંતુ લોકોએ ધર્મને સસ્તો કરી નાખ્યો, ક્રિયાકાંડમાં ધર્મને માની લીધો. જો એક બાજુ એમ પણ આવે, સત સરળ છે, સત સુંદર છે અને સત સર્વત્ર છે. એક બાજુ આવે કે ધર્મ એટલો સસ્તો પણ નથી. સત સરળ છે, કઈ અપેક્ષાએ કીધું કે 6 મહિનાને 8 સમયમાં 608 જીવ મોક્ષ પામી શકે છે. તિર્યંચ પણ ધર્મની દશા પ્રગટ કરી શકે છે. તે અપેક્ષાએ એને સરળ કીધો, અને અઘરો એ અપેક્ષાએ કીધો એટલો સસ્તો નથી કે ક્રિયાકાંડમાં ધર્મ માની બેઠો એમ ધર્મની પ્રાપ્તિ નહીં થાય. આવા પ્રયત્નો તો અનંતકાળથી અનંતવાર કરી ચૂક્યો, અને એના ફળ સ્વરૂપે 9મી ગ્રીવે ગયો પણ અનંતવાર ગયો, પણ આત્મામાં એકવાર ન ગયો, માટે પંચપરાવર્તનનું પરિભ્રમણ ઉભું રહ્યું. માટે ધર્મ કોઈ એવી મામૂલી ચીજ પણ નથી. અને છતાં જો તે તરફ દ્રષ્ટિ કર તો સરળ વસ્તુ છે, પોતાની વસ્તુ છે. સંયોગોને તું પ્રાપ્ત કરી શકતો જ નથી. સંયોગો પર ચીજ છે, એ તો એની યોગ્યતાથી તારી પાસે આવે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને. ખરેખર તો એ સંબંધીની મમતા છે તારી પાસે, પરંતુ આપણે એને પોતાનું માનીને એને સાચવવામાં, એને ટકાવી રાખવામાં, એની સુરક્ષા કરવામાં આપણી પર્યાયને વેડફી રહ્યા છે. અહીં કે છે એક વાર તો તારા સ્વરૂપની સંભાળ કરે, એક વાર તો તારા સ્વરૂપની વાતને સાંભળ. અમે બારોટ બનીને તારી કથા કહેવા આવ્યા છીએ. આવો ચૈતન્ય ગુણથી ભરેલો, અનંત ગુણથી ભરેલો પ્રભુ આત્મા છે. એવો જે ભગવાન આત્મા છે, એમાં પુણ્ય પાપ આદિનો જે વિકાર છે તો આશ્રવ તત્વ છે. કર્મ શરીર આદિ એને અજીવ તત્વ કીધા. તો જે જેમ છે, એટલે કે અજીવ તત્વ આશ્રવ તત્વથી જ્ઞાયક તત્વ કેવું છે, ભિન્ન છે. એવું પોતાના આત્મામાં આશ્રવથી અને કર્મથી જેને ભેદ જ્ઞાન થયું છે, કે જે ડગલે ને પગલે કરવાની વાત છે. માટે સ્તુતિમાં પણ શું આવ્યું? પ્રજ્ઞારૂપી છીણીથી જ્ઞાન અને ઉદયની સંધિને સૌ છેદવા. તો એવો જે આશ્રવ અને અજીવ તત્વથી ભિન્ન પોતાનો ભગવાન આત્મા છે, એવું જેને ભેદ જ્ઞાન થયું, પરથી ભિન્ન થયો, તો શું થયો? સ્વભાવથી અભિન્ન થયો. પોતાના સ્વભાવથી કેવો છે? અશૂન્ય છે. પરથી કેવો છે? શૂન્ય છે. આપણે શું કરી? ઊંધું કરી છે. જ્યાં રક્ત કરવાનું છે ત્યાં વિરક્ત થઈ, સ્વભાવમાં રક્તપણું કરવાનું, અહીંયા વિરક્ત થઈ છે. અને જ્યાંથી વિરક્ત થવાનું એ રાગદ્વેષ આદિ વિકાર ભાવથી, અહીંયા રક્તપણું કરી છે. એમાં ધર્મ માનીને બેસાશે. માટે એક લીટીમાં જો વાક્ય કહીએ કે પૂજા પાઠ, ભગવાનનું સ્મરણ આદિ, પંચ પરમેષ્ઠીની મારા ગણવી આદિ જે છે
એનાથી પણ જો કડવી વાત, જો પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્યને અનુલક્ષીને આપણે વાત કરી તો પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ પ્રવચન સાંભળ્યું, એને જો ધર્મ માન્યો તો તું અધર્મી છું. અધર્મી એટલે એનાથી આત્મધર્મ પ્રાપ્ત નહીં થાય એ અપેક્ષા. કેમ? એ પરલક્ષ્ય માટે પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહે કે જ્યાં સુધી તું મારી સામે દ્રષ્ટિ કરીશ ત્યાં સુધી પણ તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. અમે અમારા આત્મા તરફ દ્રષ્ટિ કરી તો અમને અમારા આત્માની પ્રાપ્તિ થઈ, એમ દરેક જ્ઞાની કહે છે. માટે તું તારા સ્વરૂપ સામે દ્રષ્ટિ કર. પરંતુ જો આ વાક્યને કોઈ પકડી લે કે ભગવાનની મારા ગણવી, પૂજ્ય ગુરુદેવશ્રીનો પ્રવચન સાંભળો, એને અધર્મ કીધો, પરંતુ કઈ અપેક્ષા? આત્મધર્મ નહીં, એ અપેક્ષા. અધર્મ એટલે બહારના અધર્મની વાત નથી, શુભ ભાવ છે ને રસ્તામાં આવો સહચર શુભ ભાવ આવે ને આવવો જ જોઈએ ભૂમિકા અનુસાર, પરંતુ સાથે અભિપ્રાયમાં હોવું જોઈએ કે એ ધર્મ નથી. તો કે જે પોતાના સ્વભાવથી અભિન્ન થયો, પોતાના સ્વભાવ સન્મુખ જે થયો, એ વિભાવથી વિમુખ પોતાનું પરિણમન કરનાર જે ભગવાન આત્મા છે, એ અનંત પુરુષાર્થથી જાગૃત થયો. માટે પુરુષાર્થ ઉપર પણ એટલું જોર છે. પણ કેવો પુરુષાર્થ? આપણે શું માની પુરુષાર્થ એટલે બસ, એમ નથી. પોતાનો જે સ્વભાવ છે, જેવો છે પોતાનું વસ્તુ સ્વરૂપ, એનો સ્વીકાર કરો. એની અંદર અનંતો પુરુષાર્થ છે. જે પર્યાય, જે કાર્ય, જે ક્ષેત્રે, જે સમયે, જે રીતે થવાની છે, એ જ પર્યાય, તે જ કાર્ય, તે જ સમયે, તે જ રીતે, તે જ નિમિત્તના લક્ષ્ય એટલે કે નિમિત્તની હાજરીમાં થવાની છે. એ સ્વીકારવામાં જ અનંતો પુરુષાર્થ છે. એમાં પુરુષાર્થનો છેદ ઉડતો નથી. અન્ય દિગંબર મતમાં આ ક્રમબદ્ધ પર્યાયને એમ માન્યું કે આમાં તો સોનગઢ વાળાએ તો ઉડાડી દીધો પુરુષાર્થનો છેદ. એમ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં આજે બધા રહસ્યને ખોલ્યું હતું તો કુનકુન આચાર્ય દેવની જ વાત, અમરચંદ્ર આચાર્ય દેવની જ વાત હતી, પરંતુ એમણે જગત સામે ખુલ્લું કર્યું. એમની તળપદી ભાષામાં ક્રમબદ્ધ પર્યાય, કારણશોધ પર્યાય, નિમિત્ત, ઉપાદાન. તો કે અનંત પુરુષાર્થથી જાગૃત થયો તો પોતાના શુદ્ધ સ્વભાવમાં પુણ્ય પાપના પરિણામ તે પોતા રૂપ નથી, તે રૂપે થતો નથી, તેને ગ્રહતો નથી અને તે રૂપે ઉપજતો નથી. એ અપેક્ષાએ પુણ્ય પાપના પરિણામને પૂતગલના પરિણામ કહેવામાં આવ્યા. જેમ માટી ઘડાને ગ્રહે છે, એટલે કે એ પર્યાય નહીં ગ્રહે છે. એક સમયે જુઓ તો અજ્ઞાનીના શતનો અંશ, અજ્ઞાનીના શતનો અંશ, અને જ્ઞાનીના એ જ સમયનો એ જ સંત, નિર્મળ શાંતિ, શ્રદ્ધા આદિ, એ જ પ્રાપ્ય એનું, એ વિકાર્ય અને એ જ નિવર્ત્ય. એક જ સમયમાં બંને વાત, એક જ પર્યાયના બે ભાગની વાત કરી. તો એવો ભગવાન આત્મા અજ્ઞાનીને જેવો પોતાના દ્રષ્ટિમાં આવ્યો, તો એ આત્મા એ જ સમયે એને રાગદ્વેષ આદિના પરિણામ, પણ એ જ સમયમાં એમ જ થનારો એ અંશ હતો. એ પૂતગલ પરિણામનું પ્રાપ્ય હતું. પૂતગલ પરિણામ એ પૂતગલનું પ્રાપ્ય હતું, એ પૂતગલનું વિકાર્ય હતું અને પૂતગલનું નિવર્ત્ય હતું. અને તે સમયે સ્વભાવના આશ્રય, એ જ સમયે સ્વભાવના આશ્રય ઉત્પન્ન થયેલી વિતરાગ પર્યાય જે છે, એ જ્ઞાનીનું એટલે કે એનું એ પરિણમન એ રૂપે ઉપજતો થકો. એ સ્વને પણ જાણે, પરને પણ, તો કે એને જાણતો થકો હોવા છતાં અહીં કરતા કર્મ સંબંધે, ત્યાં કરતા કર્મ સંબંધ નથી. આ ગાથાની આ વાત છે. તો ભગવાન આત્મા જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં ઉત્પાદ વે ધ્રુવ નામનો ક્રમ વર્તન રૂપ અને અક્રમ વર્તન રૂપ જે પોતાનો ગુણ છે, જે ગુણને ધરનાર પોતાનો ભગવાન આત્મા છે, જેની પર ઉપરથી રાગદ્વેષ આદિ ઉપરથી રુચિ ખસી છે અને સ્વભાવ તરફની રુચિ થઈ છે, તો ક્રમમાં એ ગુણના ક્રમમાં શું થઈ? નિર્મલ પર્યાય. તો એ નિર્મલ પર્યાય પ્રાપ્ય વિકાર્ય, એટલે કે એ નિર્મલ પર્યાય પ્રાપ્ય કીધું. એ નિર્મલ પર્યાય તે શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ આદિને આત્મા પ્રાપ્ત કરે અને પહોંચી વળે છે. એ રૂપે પરિણમે છે અને તે રૂપે તે ઉપજે છે. એ જ સમયમાં સાથે જે કર્મ જે છે, રાગદ્વેષ આદિ વિકાર આદિ જે છે, એ જ સમયમાં કર્મના જે રાગદ્વેષ આદિ જે પરિણામ છે, એ કર્મના પરિણામ એ જ સમયમાં એ પ્રાપ્ય વિકાર્ય અને નિવર્ત્ય. એને આત્મા પોતામાં નથી એમ જાણતા
એની સાથે જ્ઞાનીને એનો કર્તા કર્મ સંબંધ નથી, ને અજ્ઞાની એનો કર્તા કર્મ સંબંધ માની બેસે છે. તો કે છે એક વાર તો તું સતનું શરણ લે, એક વાર તો તું એનો આશ્રય કર, એક વાર તો તેનો પાડોશી બન, તો કે સતની સત્યતા તો જો. તો ભગવાન આત્મા એ સતનું સત્યપણ્ય એવો જે ભગવાન આત્મા એ વિકારપણાથી કેવો અસત છે, પુણ્ય પાપના વિકલ્પથી કેવો છે, અસત છે, પોતાના શુદ્ધ સ્વભાવથી કેવો સત છે, એ જ સત્ય છે. એવું સત્યનું સત્યપણું એને અંતર્મુખ દ્રષ્ટિમાં લીધું, તો એ જ સમયે એમાં ક્રમબદ્ધ થનારી નિર્વિકારી પર્યાય, ક્રમબદ્ધ થનારી નિર્વિકારી જે પર્યાય શ્રદ્ધા જ્ઞાન શાંતિ આદિની, એ જ સમયના અંશને દ્રવ્ય પ્રાપ્ત કર્યો, એ એનું પ્રાપ્ય થયું. પ્રાપ્ય એટલે કે દ્રવ્યનું પહોંચી વળ્યું, પ્રસરું. પૂર્વની પર્યાય પલટીને પરિણમન થયું, એ વિકાર્ય થયું. એ જ સમયમાં એને પરિણમન કીધું, અને એ જ સમયમાં તે પણ ઉપજતું એને નિવર્ત્ય કીધું. એ જ સમયે પાછો એ જ સમયે કર્મના પરિણામ, પૂતગલ આદિના જે રાગદ્વેષ આદિના દયાદાન વ્રત તપ ભક્તિ આદિના વિકલ્પ, એ બધા પોતાના પરિણમનમાં નથી, તો એ પૂતગલના પરિણામમાં, એ પોતાના પરિણમનમાં નથી તો પૂતગલના પરિણમનમાં છે. એમ કહીને ત્યાં ભેદ જ્ઞાન કર્યું છે. એમાં કર્મનું જોર છે એમ નથી, એમાં તો ચૈતન્યનું જોર, પોતાના પુરુષાર્થનું જોર છે. તો દ્રવ્ય શક્તિવાન એવા દ્રવ્યની દ્રષ્ટિ થઈ, તો દ્રવ્યનું ક્રમશર જે પરિણમન છે, એટલે કે કેવું દ્રવ્યનું ક્રમશર, શુદ્ધતા રૂપી પરિણમન. જ્યારે રાગમાં એકત્વ બુદ્ધિ હતી ત્યારે એ પણ ક્રમશર થતું હતું, કેમ કે પર્યાય તો ક્રમબદ્ધ થાય, એ પણ ક્રમશર થતું હતું. પણ પર્યાય બુદ્ધિમાં ક્રમશરનું જ્ઞાન અક્રમ ગુણને ધરનાર દ્રવ્યનું જ્ઞાન નહોતું. એ સમય પર્યાય બુદ્ધિમાં ક્રમશરનું જ્ઞાન પણ અક્રમ ગુણને ધરનાર એવા દ્રવ્યનું ગુણીનું ધ્યાન જ્ઞાન નહોતું, ભાન નહોતું. અહીંયા તો ભગવાન આત્મા એક સમયમાં ક્રમશર પર્યાય અને અક્રમ ગુણને ધરનારો ભગવાન આત્મા, એનો રાગ જે અંદર ક્રમશર અંદરમાં થાય છે, એની પર્યાયમાં શરીર આદિની અવસ્થા પણ થાય છે, એ જ પર્યાય એની થાય, એને એ પ્રાપ્ય, એને એ ગ્રહણ કરે છે, એ રૂપે પરિણમે, એ રૂપે ઉપજે છે. કોણ? પૂતગલ. એ પૂતગલ કરે છે. અને ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વભાવનું પરિણમન એટલે કે નિર્મલ પરિણમન એ કે પ્રાપ્ય કામ કરે છે, એ રૂપે પરિણમે છે, તે રૂપે ઉપજે છે. એમ પોતાની પર્યાયમાં પ્રાપ્ય વિકાર્ય અને ઉપજવા છતાં, અને પરની પર્યાયના એટલે કે પરના ભાવને જાણતા હોવા છતાં આત્મા પરને ગ્રહતો નથી, પર રૂપે પરિણમતો નથી, અને તે રૂપે ઉપજતો નથી. એટલે જ્ઞાની પોતે બાહ્ય સ્થિત પુણ્ય પાપ આદિના જે ભાવ છે, વ્યવહાર રત્નત્રયના પરિણામ છે, એ પણ આત્માની પર્યાયથી બાહ્ય સ્થિત છે. જેમ કુંભાર માટીથી ગ્રહાઈને ઘડો થયો, એમાં કુંભાર એટલે કે કુંભારની પર્યાય જેમ બાહ્ય સ્થિત છે, ઘડાની પર્યાયમાં કુંભારની પર્યાય અંતસ્થિત છે નહીં, એવી રીતે આ વ્યવહાર રત્નત્રયની પર્યાયમાં પણ આત્માની પર્યાયથી એ બધા કેવા છે? બાહ્ય સ્થિત છે. તો જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યાપતું હોવાથી, કેમ કે દરેક સમયની અવસ્થા તો સત છે, સ્વતંત્ર છે, તો વ્યાપક ભગવાન આત્મા એ જ સમયનું શ્રદ્ધા જ્ઞાન શાંતિ આદિનું જે નિર્મલ પરિણમન છે, એ સ્વભાવથી અભિન્ન છે, અને વિભાવથી ભિન્ન એવા સ્વભાવ તરફ દ્રષ્ટિ થઈ. તો કે પોતાના સ્વભાવ શુદ્ધતાના પરિણમનમાં એ શુદ્ધને પ્રાપ્ય, એને વિકાર્ય અને નિવર્ત્ય થાય છે. હવે એ સમયે જે કર્મ જે છે, જે માટી ગળાને ગ્રહીને ઉત્પન્ન થાય છે, એમ પૂતગલ પોતાના પરિણામને પ્રાપ્ત કરે, એ રૂપે પરિણમે, તે રૂપે ઉપજે છે. પરંતુ એવા પરિણામને પોતાના આત્માથી બાહ્ય સ્થિત જોઈને ધર્મી જીવ એને જાણે છે, પણ એ રાગદ્વેષ આદિને ગ્રહતા નથી, તે રૂપે પરિણમતા નથી, તે રૂપે ઉપજતા નથી.
બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં એ પરદ્રવ્યની પર્યાય છે, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પર્યાય નથી. માટે કે છે ભેદ જ્ઞાન ચીજ શું છે, એની મહત્તા શું છે, સમ્યક જ્ઞાન શું છે, એની મહત્તા એનો મહિમા આપણે જાણ્યો નથી, જગતે જાણ્યો નથી. એમને માની લીધું દયાદાન વ્રત ભક્તિ પૂજા આદિના ભાવ, જાત્રા આદિના ભાવ ધર્મ માની લીધું. એ બધું ક્રિયાકાંડ છે, એ ધર્મ નથી. એનાથી શુભ ભાવ ને શુભ ભાવના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી તો પૂજા ભક્તિ કરી, જાત્રા કરી, બાત્રા કરી તો એ ધર્મ થઈ ગયો નહીં, ધર્મય ધર્મ નથી. તો કે પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એની દ્રષ્ટિ કરી, એનું અવલંબન કર્યું તો ધર્મની પ્રાપ્તિ થાય છે. એવા જીવને વિકાર શરીર આદિની અભાવ થઈને પોતાના સ્વભાવમાં સ્વભાવની પર્યાયમાં, પોતાના સ્વભાવની પર્યાયને સ્વયં વ્યાપીને પરિણમે છે. એ જ સમયે રાગદ્વેષ આદિ વિકાર આદિ વિકલ્પ આદિ આવ્યો તો એ વિકલ્પને આત્મા માટી જેમ ઘડાને ગ્રહે છે એમ આત્મા એને ગ્રહતો નથી. એને જાણતો થકો ગ્રહતો ને જાણે છે, પરંતુ જાણતો થકો હોવા છતાં તેને ગ્રહતો નથી. ભગવાન આત્મા એના ઉપર દ્રષ્ટિ કરી, એ દ્રષ્ટિ કરીને વિકારના અભાવ રૂપ, વિકારનો અભાવ સ્વભાવના આશ્રય, દ્રવ્યના આશ્રય એને જે પરિણમન થયું, નિર્મળ પરિણમન થયું, તો રાગ દ્વેષ આદિ વ્યવહાર રત્નત્રય આદિ દેહ આદિની સ્થિતિ એ બધું આત્માની પર્યાયથી બાહ્ય સ્થિત છે. પરદ્રવ્યના પરિણામ કીધા. એવા પરદ્રવ્યના પરિણામમાં અંતરવ્યાપક થઈને, એટલે કે રાગદ્વેષ આદિના પરિણામ શરીર આદિની જે અવસ્થા આદિ થઈ, એમાં આત્મ આદ્ય છે તો શરીર આદિની અવસ્થા થઈ. આત્મ આદ્યમાં છે એટલે કે શરૂઆતમાં છે, માટે રાગદ્વેષ આદિના પરિણામ થયા એમ છે. જરી અંદર થોડીક પ્રેરણા થઈ તો શરીરની અવસ્થા આમ થાય. આપણને એમ થયું કે હાલો અહીંથી ચાલીને જઈ જીન મંદિરે, પ્રેરણા થઈ માટે શરીરની અવસ્થા થઈ એમ નથી. રોજ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે તો ઘરેથી ચાલીને નીકળ્યા હોય. જો એમાં પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો જે સમયે વિકલ્પ આવ્યો તે જ સમયે સંસારના વાતોથી પણ નિવૃત્તિ હોવી જરૂરી છે. આપણે શું કરીએ, ઘરેથી ચાલીને જતા હોય, બે મુમુક્ષો બાજુમાં રહેતા હોય, લેડીઝમાં તો વધારે બને, તો ઘરેથી ચાલીને જીન મંદિર જાય તો રસ્તામાં સંસારની જ વાતો આવે તો એ શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ છે. એનું સંક્રમણ થાય શુભ ભાવનું. એકલા ભગવાનના દર્શન કરવાના જ ભાવ હોવા જોઈએ, શુભ ભાવ હોવા જોઈએ. પરંતુ એ સમયે શરીર અંદર રહેલા અનંતા પરમાણુ એ પોતાની યોગ્યતાથી એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે. અને આત્મામાં પણ ક્રિયાવર્તી શક્તિ એ પણ એના ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. બંને વસ્તુ એક જ સમયે થાય. આપણને એટલે ચાલે કે આપણે ચાલીને ગયા, પરંતુ એ બધું બાહ્ય સ્થિત છે. એ પરદ્રવ્યના પરિણામમાં આત્મા આદિમાં નથી, મધ્યમાં નથી, અંતમાં નથી. અંતવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં નથી. માટે અંદર સત જોડી પ્રેરણા થઈને શરીરની અવસ્થા થાય છે એમ નથી. આત્મામાં જરી નબળાઈ છે તો રાગ થયો એમ નથી. કેમ કે નબળાઈ એ દ્રષ્ટિનો વિષય જ નથી. વાસ્તવમાં સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી, રાગથી ભેદ કરવાથી, એટલે કે રાગ દ્વેષ આદિ જે વિકાર જે ભાવ છે, દયાદાન વ્રત ભક્તિ આદિના, એ બધી પૂતગલની પર્યાય છે. પરદ્રવ્યના પરિણામમાં અંતવ્યાપક, એટલે કે આદિ મધ્ય અંતમાં પેશીને, જેમ કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આવ્યો શુભ યોગનો, તો એમાં આત્માની કોઈ પર્યાયની શરૂઆત છે એમ નથી. આદિ છે તો થયો છે એમ નથી. આત્માની અપેક્ષા રાખીને થયો છે એમ નથી. કેમ કે દરેક પર્યાય નિરપેક્ષ, સ્વતંત્ર, અહેતુક છે. માટે કહે છે ધર્મી જીવ કે જેને પોતાનો ધર્મ દ્રષ્ટિમાં ધારણ કર્યો છે, પોતાના અનંત ગુણના પિંડને જે ધારણ કર્યો છે, તેણે પોતાના ગુણ અને નિર્મલ પર્યાયને ધારણ કરી છે. એ જ્ઞાની, એ ધર્મી,
એ પુણ્ય પાપના ભાવને તે ગ્રહતો નથી, કેમ કે તેના આદિ મધ્ય અંતમાં તે સ્વયં અંતવ્યાપક થઈને પ્રસરતો નથી. તે પૂતગલના પરિણામ છે, એનો કરતા પૂતગલ છે એમ એના અભિપ્રાયમાં બેસેલું છે ધર્મીને. માટે કહેશે લડાઈ કરતો હોવા છતાં પણ તે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત છે. કોણ? શમકીથી. આપણે શું કરીએ? બહારની ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી લે. એમ નહીં થઈ શકે. અંદરમાં માટે કહેશે ને, આપણે કોઈના પરિણામને ચકાસી શકતા નથી. ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નહીં થાય. ધારો કે આપણે આપેલા પણ એક્ઝામ્પલ લીધું, કોઈ પ્રવચનકાર આવ્યો, 2 પ્રવચનકાર હોય, દરેકનો અડધી કલાક કે પોણી 45 મિનિટનો સમય હોય. એક પ્રવચનકારનો 45 મિનિટ પહેલો એનો સમય હોય, એ બેઠા ગાદી ઉપર અને માઇક ન ચાલે, વોલ્યુમનો કંઈક ખરાબી થઈ ગઈ, અવાજ જ ન જાય, અને તે શાંતિથી બેઠા હોય એવી મુદ્રા હોય એમની, તો આપણને એમ લાગે પ્રવચનકારે કેટલી શાંતિ રાખી. અંદર એને એટલી કટુતા હોય કે મારો સમય ચાલ્યો ગયો, મારે જે વાત કરવાની હતી ચાલ્યો ગયો. અંદર ક્રોધના ભાવ હોય, આપણે તેના પરિણામ ચકાસી શકતા નથી. માટે એના ઉપરથી નક્કી ન કરાય કે આને કેટલી અંદર સામ્ય ભાવ છે, એ નક્કી ન થઈ શકે. આપણે શું કરી? બહારની ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નક્કી કરી લઈશું. તો પુણ્ય પાપ આદિના ભાવ એના હોવા છતાં, એને જાણતો હોવા છતાં તે તેને ગ્રહતો નથી. માટે કે લડાઈમાં હોયેલો શમકીથી જીવ પણ તે સમયે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. હવે એને ભરત 6 ખંડને જીતે તો એ સમયે 6 ખંડને પોતાના અખંડ આત્માને સાથે છે. તો લડાઈમાં જે દેશના પરિણામ છે એ આત્માના પરિણામથી કેવા બાહ્ય સ્થિત છે. એટલે આત્મા તેને અડતો નથી, ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી, અને તે રૂપે તે ઉપજતો પણ નથી આત્મા. તો પોતાનો જે શુદ્ધ સ્વભાવ છે એની જ્યાં પર્યાયમાં જ્યાં અંતરદ્રષ્ટિમાં આવ્યું, એટલે કે સ્વભાવ દ્રષ્ટિ થઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ, તો એ પર્યાયમાં જાણવું જે સ્વ પર થાય છે. અહીં જાણવું સ્વ પરથી, એટલે કે અહીં જ્ઞાનની પ્રધાનતાથી કથન છે. તો કે શ્રદ્ધા શાંતિની સાથે જે જ્ઞાન થયું, એ જ્ઞાન તે રાગદ્વેષ આદિને અડતું નથી, ગ્રહતું નથી, તે રૂપે પરિણમતું નથી, તે રૂપે ઉપજતું નથી. એટલે કે પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય. એ રાગનો કરતા જ્ઞાનની પર્યાય નથી. એ રાગદ્વેષાદિનું જ્ઞાન કરે છે, તેથી રાગ એનું કાર્ય થાય અને જ્ઞાનની પર્યાયનું કારણ થાય એમ બનતું નથી. તો લોકોને એમ લાગે આ તો બધી કેવળ જ્ઞાનીની વાત છે. એમ નથી, આ તો ધર્મીની શરૂઆતની વાત છે. તો આદિ મધ્ય અંતમાં, એટલે કે પરદ્રવ્ય જે વિકારી ભાવ, શુભ અશુભ ભાવ, એની પરદ્રવ્યની અવસ્થામાં ધર્મી જીવ પોતાની દ્રવ્ય દ્રષ્ટિને જોરે નિર્મલ પર્યાયમાં રહેનાર, એ પરદ્રવ્યની પર્યાયમાં આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, પરિણમતો નથી, ઉપજતો નથી. એટલે કે એને પકડતો નથી, એને શ્રદ્ધતો નથી. એટલે રાગ મારામાં છે એમ પકડતો નથી. ધર્મી જીવનું રાગ પ્રાપ્ય નથી. એ રાગનું જે જ્ઞાન, એ રાગનું જ્ઞાન જે થયું પોતાનામાં, એ પોતાના કારણે પ્રાપ્ય થયું, પોતાના કારણે પ્રાપ્ત થયું. માટે એ એનું પ્રાપ્ય છે. એ રાગનું જ્ઞાન જે થયું પોતાને કારણે, એ એનું પ્રાપ્ય છે. એ પ્રાપ્ત કરવા લાયક થયું. રાગ ગ્રહણ કરવા લાયક નથી. એ ગ્રહણ કરવા લાયક નથી. આટલો અંતર્મુખ દ્રષ્ટિ અને બહિર્મુખ દ્રષ્ટિ વચ્ચે આટલો મોટો આંતરો છે, આટલો મોટો ભેદ છે. માટે કે છે આદિ મધ્ય અંતમાં, જેમ માટી ઘડાની શરૂઆતમાં, મધ્યમાં, અંતમાં, એ જ સમયે એ જ માટીનું કાર્ય છે. કુંભારની પર્યાય બિલકુલ ઘડાનું કાર્ય નથી. માટે કે છે શાસ્ત્ર, કુંભારમાં રહ્યો, ઘડો ઘડામાં રહ્યો. કુંભારમાં રહ્યો, ઘડો ઘડામાં રહ્યો. બસ આ સર્વજ્ઞના મર્મનું રહસ્ય છે, જ્ઞાનીના પેટનું રહસ્ય છે. વ્યવહારની વાતો આવે શાસ્ત્રમાં, પરંતુ એ બધી જાણવા લાયક છે. અહીંયા કે છે જે પરદ્રવ્યના પરિણામ
પરંતુ જે ધર્મી જીવ છે પોતાના શુદ્ધ દ્રવ્ય ગુણ અને પર્યાયમાં સ્થિત એવો જે ધર્મી જીવ છે એ બાહ્ય સ્થિત આ જે પદ્રવ્યના પરિણામ છે રાગદ્વેષ આદિ પુણ્ય આદિના પરિણામ વ્યવહાર રત્નત્રયના આદિના પરિણામ એની આદિમાં આત્મા છે, મધ્યમાં આત્મા છે, અંતમાં આત્મા છે એમ નથી. એમ જાણીને એને ગ્રહતો નથી. સ્વતંત્ર રાગની પર્યાય આત્માની પર્યાયથી નિરપેક્ષ વિકારની પર્યાય ઉત્પન્ન થાય છે. કેમ કે દરેક પર્યાય નિરપેક્ષ સ્વતંત્ર અહેતુક છે, તો રાગની પર્યાય પણ સ્વતંત્ર છે. એ આત્માની પર્યાયથી નિરપેક્ષ એ વિકારની પર્યાય ઉત્પન્ન થાય છે. તેને જાણતો થકો પરંતુ તેને ગ્રહતો નથી આત્મા. તો અહીંયા કોઈને એમ લાગે આ એકાંત થઈ ગયું, તો ખરેખર તને એકાંત અને અનેકાંત શું કહેવાય એ જ ખબર નથી. પોતાનું જે શુદ્ધ પરિણમન થાય છે શુદ્ધનું પોતાના અસ્તિત્વમાં, પોતાનું શુદ્ધનું પરિણમન જે પોતાના અસ્તિત્વમાં છે, અશુદ્ધતા નથી પોતાનામાં, પોતાના પરિણમનમાં પોતાના અસ્તિત્વમાં નથી અશુદ્ધતા, એનું નામ અનેકાંત છે. આશ્રવનું પણ પરિણમન અને આત્માની શુદ્ધતાનું પણ પરિણમન એ અનેકાંત નથી. આશ્રવ તો અચેતન છે, વ્યવહાર રત્નત્રય આદિ રાગ આદિ અજ્ઞાન છે, મૂર્તા છે, જળ છે, વિપરીત છે. એ જ્ઞાન રાગ દ્વેષ આદિને અડતું પણ નથી, સ્પર્શતું પણ નથી, ગ્રહતું પણ નથી, કરતું પણ નથી. એ રાગનો કરતા જ્ઞાનની પર્યાય નથી. રાગ દ્વેષ આદિનું જ્ઞાન કરે છે તેથી રાગ એનું કાર્ય અને જ્ઞાનની પર્યાય એનું કારણ થાય છે એમ નથી. માટે કહે છે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ પણ અચેતન છે. કેમ અચેતન? તો કે જ્ઞાયકના ચૈતન્યનો અંશ નથી. એ અપેક્ષાથી રજકણ વાળાની વાત નથી, સ્પર્શ રસ ગંધ વર્ણ વાળાની. તો પોતાનો જે શુદ્ધ સ્વભાવનું જ્યાં ભાન થયું, તો એ રાગ જે થયો એ કેવો કે સૂર્ય સામે જેમ અંધકાર છે એમ ચૈતન્યના પ્રકાશમાં રાગ એક અંધકાર ભિન્ન ચીજ છે. માટે વ્યવહારને આંધ્રો કીધો. એ આંધ્રો આત્માની જ્ઞાન પર્યાયથી બાહ્ય સ્થિત છે. પોતાના જાગૃત ચૈતન્યના નેત્રથી કેવો છે? બાહ્ય છે એમ કહેવામાં આવ્યું. બોલો. બે પર્યાય થઈ એવું થયું ને, એક રાગને જાણવાની, એક જાણનારી પર્યાય ને રાગની પર્યાય, બે પર્યાય થઈ. રાગને જાણવાની જે પર્યાય એ પોતાનું જ્ઞાન છે, બરાબર. પરંતુ જ્યારે ધર્મી જીવ પોતાના ધર્મ એટલે કે પોતાના સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ છે, ત્યારે એને જે નિર્મળ પરિણમન થયું એ જ સમયે એ પર્યાયનો એક બીજો ભાગ કીધો કે એ સમયે એને રાગ દ્વેષ આદિ વિકલ્પ આદિ અબુદ્ધિપૂર્વકના પણ આવતા હોય, તો એ સમયે જે રાગ દ્વેષ આદિ જે વિકલ્પ થયા એને આત્મા ગ્રહતો નથી, એ રૂપે પરિણમતો નથી, તે રૂપે ઉપકરતો નથી. એને બાહ્ય સ્થિત એટલે પદ્રવ્યના પરિણામ કીધા, એનો કરતા પૂતગલ કીધો. અને આ જે નિર્મલ પરિણમનનો કરતા આત્મા કહેવાય. આત્માનું એ પ્રાપ્ય વિકારી અને નિવર્ત્ય, એક જ પર્યાયના બે ભાગ, એક જ સમય. માટે પૂજ્ય ગુરુદેવ સાહેબ પર્યાયને સમજવાના ઠેકાણા નથી, એ સમજી નથી શકતો એક પર્યાયના બે ભાગ કેવી રીતે સમજશે. માટે સરળ પણ નથી અને એક અપેક્ષા સરળ પણ છે. તો આપણે પણ આપણા આત્માને સમજીએ, એની પ્રતીતિ કરી, એને ઓળખી જાણી પ્રતીતિ કરી અને એમાં શીઘ્ર ને શીઘ્ર ઠરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાની સ્તુતિ. शाद माद नय शाट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन माणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लोयस्व सवणं शतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्मो मंगलम
चतारी लोकोत्तमा अर्यंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाव लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चतारी शरण भोजामी अर्यंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाव शरण भोजामी केवली पंतो धर्म शरण भोजामी. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री कृष्ण मूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.